हेलो हेलो, अरे बोल भाई. हेलो, अरे यार આ નેટવર્ક પણ. हेलो अरे बोल. हेलो हेलो, અવાજ નથી આવી રહ્યો ભાઈ. હું મરવા માંગુ છું મૈયા, મને નથી જીવવું, હું મરવા માંગુ છું. આજે હું આખી દુનિયાની સામે સાબિત કરી દઈશ કે મારો પ્રેમ કેટલો પવિત્ર છે. આ જ પવિત્ર મંદિરમાં માને સાક્ષી માનીને હું તને મારી અર્ધાંગીની બનાવીશ. ત્યારે જ મળશે આપણા સંબંધને સાચું સન્માન. નહીં નહીં, મોટી માલકીન રોકી લો, અનર્થ છે. સિંદૂરનું મહત્વ જાણ્યા વગર જે કોઈ દુષ્ટ એને અડવાનો પ્રયત્ન કરશે એનો હાથ આ જ રીતે જ સળગી જાય છે. શું વૈષ્ણવી, તું આ મૂરખની બેવકૂફીથી ગભરાઈ ગઈ? ઓછામાં ઓછું આ તો જોઈ લે કે તું પોતે ક્યાં ઊભી છે. માના દરબારમાં એના ભક્ત સાથે કોઈ પણ અન્યાય નહીં થઈ શકે. ત્યાં માનવે વિવાહ વ્યવસ્થાને એટલા માટે બનાવી જેથી એના પ્રેમ સંબંધને બળ મળી શકે. માંગમાં એક ચૂટકી સિંદૂર માત્ર એક પ્રથા નથી, બલ્કિ પુરુષનો એની સ્ત્રીથી એક વચન છે કે હંમેશા એનાથી પ્રેમ કરશે, એનાથી હર દુઃખને દૂર રાખશે, દૈત્ય બળથી એની રક્ષા કરશે, પોતાના સંબંધ અને પોતાના પ્રેમને સન્માન આપશે જેનો એને અધિકાર છે. વિવાહ પુરુષ અને સ્ત્રીને એક મંગળ ધાગાથી જોડે છે. સ્ત્રીને પુરુષની અર્ધાંગિની બનાવે છે, જેમાં બંનેની હિસ્સેદારી સમાન હોય છે. કોઈ પણ એક વિપત્તિ આવે તો બીજો એની ઢાલ બનીને ઊભો રહે છે, જેને આ સંબંધને નિસ્વાર્થ ભાવ અને પૂરી નિષ્ઠાથી નિભાવવાનું બળ રાખે છે. અને એને જ આ સિંદૂરને અડવાનો અધિકાર છે.